આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના ગોવિંદ ગુરુ લીંબડી આમ આદમી પાર્ટી દ્વારા લીલવા ઠાકોર મુકામે જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે 250 થી 300 જિલ્લા લોકો આ મિટિંગમાં હાજર રહ્યા છે। વડીલો, યુવાનો, મહિલાઓ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે। આગામી આવનાર તાલુકા તેમજ જિલ્લા પંચાયતની બેઠકોને લઈને મિટિંગનું આયોજન કરાયું છે। તાલુકા પંચાયત બેઠકના સંભવિત ઉમેદવાર બહાદુરભાઈ હવજીભાઈ ભાંભોરની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જે મિટિંગ કરી રહી છે એમાં જે ખેડૂતોને પોતાની માંગણીઓ લઈને આજે અમારે ત્યાં એક માંગપત્ર રજૂઆત અમે આપીએ છીએ અને ખેડૂતોને પોતાની જે સમસ્યાઓ છે એ ખેડૂતો જાતે પણ પોતાના એના જે પત્રની અંદર ભરે છે અને સાથે પોતાના નામ નંબર સાથે આ પરચીઓ અમે આજે અમને રજૂ કરે છે અને આવનાર સમયમાં અમે વિધાનસભાની અંદર આ દરેક પ્રશ્નો ખેડૂતોના ઉઠાવવાના છે અને આજે કરતા પ્રથા જે છે આજે એનો પણ અમે ભ્રષ્ટ ભાજપને ઉજાગર કરવાના છે। લીલવા ઠાકોર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ થઈ એમાં આવનાર સમય તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી દરેક સીટો પર ઉમેદવાર ઉતારવાની છે। આજે બહાદુરભાઈની આગેવાની હેઠળ કમસે કમ 250 થી 300 જેટલા લોકો આજે એકત્રિત થયા। આવનાર સમય આજે તાલુકા સીટ મજબૂતાઈથી લડી અને આ સીટ આમ આદમી પાર્ટીની હાંસિલ કરીશું એવું અમે એક બાહેદારી લઈએ છીએ। આમ આદમી પાર્ટી આ વખતે ભ્રષ્ટ ભાજપની સરકાર હોય કંઈ પણ કામ કર્યા નથી। આ ગામની અંદર અમે જોઈએ છીએ ત્યારે કેટલાક રસ્તાઓ, રોડ રસ્તાઓ કે લાઇટની સુવિધાઓ કે પાણીની સુવિધાઓ હજી સુધી જે ગરીબ વર્ગ સુધી પહોંચી નથી। આમ આદમી પાર્ટી આવનાર સમયની અંદર જીતશે। તમામ જેટલા પણ જે અહીંયાના જે નાગરિકો છે એમને આ સુવિધાઓ પણ પ્રાપ્ત થવાની છે। એટલે આમ આદમી પાર્ટી આ વખતે મજબૂતાઈથી તાલુકામાં જીતશે।